દક્ષ પ્રજાપતિએ કહ્યું કે હું યજ્ઞનું આયોજન કરું. બ્રાહ્મણને બોલાવ્યા, મુહૂર્ત કઢાવ્યા અને યજ્ઞનું આયોજન કરે છે હરિદ્વારમાં કનખલ ક્ષેત્રમાં. આ કનખલ ક્ષેત્રમાં એને યજ્ઞનું આયોજન કર્યું છે. બધા દેવતાઓને, ઋષિવરોને, રાજાઓને બધાને આમંત્રણ આપ્યું છે. શિવને આમંત્રણ ન આપ્યું. યજ્ઞનો દિવસ આપ્યો. બધા દેવતાઓ વિમાન લઈને ત્યાંથી નીકળવા લાગ્યા અને ત્યારે સતી કહે છે, શિવજીને આ બધા ક્યાં જાય છે? શિવજીએ કહ્યું, તારા પિતાના ઘરે જાય છે. મારા પિતાના ઘરે? તો કે હા, આજે તમારા પિતાના ઘરે યજ્ઞ છે. સતી કહે, યજ્ઞ છે તો આપણે કેમ નથી? બોલે, આપણને આમંત્રણ નથી. કેમ આમંત્રણ નથી? અને ત્યારે કહ્યું કે થોડા સમય પહેલા જે સભા ભરાણી હતી ને, એમાં હું ભગવાન નારાયણનું સ્મરણ કરતો હતો ને તમારા પિતા આવ્યા. મારાથી ઊભું ન થવાનું, ન બોલવાના શબ્દ તમારા પિતાજીએ કહ્યા. મેં સાંભળી પણ લીધા અને ત્યાંથી હું નીકળી ગયો. પણ એ સભામાં મારા ગયા પછી તમારા પિતાએ કહ્યું કે હવે પછી યજ્ઞ થાય એમાં શિવનું સ્થાપન નહીં, શિવની હાજરી નહીં. એટલે યજ્ઞ બંધ થયા હતા. એટલા માટે તમારા પિતાએ આયોજન કર્યું છે યજ્ઞનું. સતી કહે, મારે જાવું છે. શિવ કહે, આપણે આમંત્રણ નથી ને જવાય નહીં. સતી કહે, નહીં, મારે જાવું છે. મોટો મંડપ મારા પિતાને આંગણે, આજ્ઞા કરો તો પ્રભુ હું જાઉં રે. પિતાના ઘરે હવન છે. શિવ ના પાડે, સતી જીદ કરે અને પછી શિવે કહ્યું, ઠીક છે, આપને જાવું છે, આપ જાઓ. શૃંગીને સાથે, શૃંગી ભૃંગીને અનુચરોને સાથે મોકલે. શિવ અને શક્તિનું છેલ્લે સતીનું નેત્ર મિલન થયું છે અને સતી ત્યાંથી ગયા છે. યજ્ઞના દ્વારમાં, યજ્ઞશાળામાં એની બધી બહેનો ઊભી છે. સતીને બોલાવતી નથી. જેવા સતી મંડપમાં અંદર ગયા, સામે દક્ષ પ્રજાપતિ આવ્યા. જોવે છે મારી દીકરી આવી છે. દક્ષ પ્રજાપતિએ રસ્તો બદલી દીધો અને ત્યારે દીકરીને થયું, આજે મારો બાપ જે વધારે બધી દીકરીઓમાં પ્રેમ મને વધારે કરતો હતો, આજે મારો બાપ મારું મોઢું જોઈ અને રસ્તો બદલી દે. મારો શું વાંક છે? મેં શું બગાડ્યું? કદાચ મારા પતિથી ભૂલ થઈ હોય. આંખમાં અશ્રુઓની ધારા છે. સતીને એમ થયું, હજી એક ઘરમાં એક પાત્ર બાકી છે. કયું? તો કે માનો. આગળ જાય, દૂરથી પ્રસૂતિ જોવે કે મારી દીકરી આવી, ત્યાંથી દોડ મૂકી છે. આ બાજુથી સતીએ દોડ મૂકી. એકબીજાને આલિંગન આપે. પ્રસૂતિ કહે, બેટા તું આવી, બહુ સારું થયું. ભલે તને આમંત્રણ નથી આપ્યું, પણ આજે તું તારું સમજીને આવી છો. સતી કહે, મારું જ સમજુ ને. મારા બાપના ઘરે હવન છે, પણ મને એ નથી સમજાતું મારી માં કે મારા પિતાએ મને જોઈ તો મને બોલાવી નહીં. એવો તો મારો શું વાંક છે? એવું તો મેં શું બગાડ્યું છે મારા પિતાનું કે આજે મારી સામે નથી જોતા? આ વાતનું દુઃખ થયું. પ્રસૂતિ કહે, બાપ છે ને, થોડો ક્રોધ હોય, ક્રોધ શાંત થઈ જશે, તને સામેથી બોલાવશે, ચિંતા ન કર. તું યજ્ઞમાં આવી છો ને, આવ, યજ્ઞશાળામાં દર્શન કર. જો માનો પ્રેમ છે ને, બહુ અદ્ભુત હોય સાહેબ. આ વિશ્વમાં મોટામાં મોટો પ્રેમ અને વાલામાં વાલો પ્રેમ હોય ને તો એ માનો છે. માં જેવો પ્રેમ કોઈ કરી જ નથી શકતું. તમે જોઈ લેજો, કદાચ પત્ની કે કદાચ તમારી પ્રેમિકા તમને ગમે તેટલું કહે કે હું તને ખૂબ પ્રેમ કરું છું, હશે પ્રેમ એનો, નહીં હોય એમ નહીં, પણ વધારેમાં વધારે પ્રેમ ને લાડ હશે ને તો એની માનો હશે સાહેબ. એના સિવાય બીજા કોઈનું નહીં હોય. માનો પ્રેમ અદ્ભુત છે. બહુ ઊંડાણમાં નથી લઈ જાતો, પણ તમે જુઓ કવિઓએ જે મા વિશે લખ્યું છે ને, એટલું બાપ વિશે નથી લખ્યું. એનો મતલબ એમ નથી કે બાપનો પ્રેમ નથી. અરે બાપ છે ને, એ તો એ કુટુંબનો, એ ઘરનો એક મોટામાં મોટો વડલો છે અને વડલાની છાયામાં આપણે બધા હોય છે. તો બાપ, એ તો બાપ છે જ, પણ મા વિશે જેટલું લખ્યું છે કવિઓએ પિતા વિશે નથી લખ્યું. એટલે આપણે કહીએ ને, મા એ મા, બીજા બધા વનવગડાના વા. માનો પ્રેમ અદ્ભુત હોય. દીકરો ગમે તે એટલું એની મા પાછળ ખરાબ વર્તન કરતો હોય, ન બોલવાનું બોલે, ન કરવાનું કરે, છતાં પણ મા એમ કહે, મારો દીકરો છે ને,
જાતું કરવું. બીજી એક વાત, કદાચ આપણે આપણી પત્ની સાથે કઈ તકલીફ થઈ હોય તો આપણી પત્ની કદાચ શ્રાપ આપશે કે આએ મારા સાથે ખરાબ કર્યું છે, તારું પણ ધનોત નીકળી જશે. પણ આ જગતની માં સાથે દીકરાએ ગમે એવું ગેરવર્તન કર્યું હોય, પણ આજ સુધી આ સમાજમાં, આ દેશમાં એવી કોઈ માતા નથી કે એના દીકરાને શ્રાપ આપ્યો હોય. હો, એવી કોઈ માતા નથી કે એના દીકરાને શ્રાપ આપે કે તારું ધનોત નીકળી જશે. એ માં કોઈ દિવસ શ્રાપ ન આપે, એ માં હંમેશા આશીર્વાદ આપે. કદાચ એનો દીકરો હાથ પકડીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હોય ને, તો એ વૃદ્ધાશ્રમમાં બેઠા બેઠા એ માં એના દીકરાને આશીર્વાદ આપે કે મારા દીકરાનું કલ્યાણ થાય, સાહેબ કલ્યાણ થાય. એટલા માટે ભગવાનથી પણ શ્રેષ્ઠ એ માને બનાવી છે. ભગવાનનો સ્ટેજ, ભગવાનનું સ્ટેપ છે ને, એ પછી આવે. પહેલે મા અને બાપનું સ્ટેપ આવે છે. સૌથી પહેલે મા બાપ, એના પછી ભગવાન.